ગુડ આફ્ટરનૂન ટુ એવરીવન. ધોરણ 12 ની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ જોયેલા, વિદ્યુત વિભાજનને આધારિત ઘણા એક્ઝામ્પલ જોયેલા, જે શોર્ટકટ રીતે પણ થઈ શકે છે, મૂળભૂત રીતે પણ થઈ શકે છે. વેઇટેજના આધારે તમારે વિચારવાનું કે કેવી રીતે ગણવાનું છે. આજે આપણે વિદ્યુત વિભાજનની નિપજો પર જઈશું અને એક એવો કોન્સેપ્ટ પોઈન્ટ છે કે જે તમે બુકમાં વાંચો તો ક્લિયર નહીં થાય, એ શું કહેવા માંગે છે ક્લિયર નથી. એટલે આજનો જે પોઈન્ટ બહુ જ સારો છે અને જો પેપરમાં ભારે પેપર કાઢો તો આ પોઈન્ટ ટ્વિસ્ટેડ ટોપિક છે, એ આજે આપણે લઈએ છીએ. ટાઇટલ છે 3.5.1 વિદ્યુત વિભાજનની નિપજો. આપણને વિદ્યુત વિભાજન તો ખબર છે, વિદ્યુત વિભાજન વિશે ભણેલા છે ડિટેલ. હવે પોઈન્ટ છે વિદ્યુત વિભાજનની નિપજો. હવે નિપજ મેળવવા માટે કઈ કઈ બાબતો પર વિદ્યુત વિભાજન પ્રક્રિયા આધારિત છે એ જરા ધ્યાન રાખો. તો વિદ્યુત વિભાજનને નિપજોનો આધાર. પહેલું, વિદ્યુત વિભાજિત પદાર્થનો સ્વભાવ. એટલે જે દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવું છે, મંદ છે, એ સાંદ્ર છે કે પીગળિત છે, એનો સ્વભાવ કહેવામાં આવે છે. મંદ એટલે પાણી વધારે નાખ્યું હોય તો મંદ કહેવાય, પાણી ઓછું હોય ને દ્રાવ્ય પ્રમાણ વધારે હોય તો એને સાંદ્ર કહેવામાં આવે છે. અને જો એ દ્રાવ્ય પદાર્થને ગરમ કરેલો અને લિક્વિડ બનાવેલું હોય તો એને પીગળિત દ્રાવણ કહેવામાં આવે છે. વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. વિદ્યુત ધ્રુવો સક્રિય વિદ્યુત ધ્રુવો પણ છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો પણ છે. જો સક્રિય વિદ્યુત ધ્રુવો અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વાપરવામાં આવે તો જવાબ બદલાઈ જાય છે. એટલે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ એ પણ વિદ્યુત વિભાજન પર આધારિત છે. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની સ્પીસીસ. આપણે જાણીએ છીએ ઓક્સિડેશન કરતા મતલબ જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે, અને રિડક્શન કરતા મીન્સ જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કહેવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત વિભાજનમાં ઓક્સિડેશન પણ થાય છે અને બીજાનું રિડક્શન પણ થાય છે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. આજે તમે સમજશો કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે. બુકનો પેરેગ્રાફને ધ્યાનથી વાંચશો તો આ પોઈન્ટ અલગ રીતે લખેલા છે, એટલે એને મેં શોર્ટકટમાં સમજી શકાય એ રીતે લખ્યું છે કે વિદ્યુત વિભાજન નિપજો ચાર બાબતો પર આધાર રાખે છે. વિદ્યુત વિભાજિત પદાર્થનો સ્વભાવ, વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની સ્પીસી અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. હવે આજના પોઈન્ટ પર એક મુદ્દો આવવાનો છે, બહુ સારો મુદ્દો છે. ટાઇટલ છે ઓવર વોલ્ટેજ. શબ્દ જરા જોજો. વિદ્યુત વિભાજનમાં ઓવર વોલ્ટેજ શું કહેવાય? તો ઓવર પોટેન્શિયલ અધિક. શોર્ટકટમાં કહું, બહારથી વધારાનો વિદ્યુત પ્રવાહ આપવો પડે તો જ રાસાયણિક પ્રક્રિયા થાય તો એને કહેવામાં આવે છે ઓવર વોલ્ટેજ. તો જો કેટલાક વિદ્યુત રાસાયણિક પ્રક્રમો 11મા ધોરણમાં આપણે ભણેલો છે, પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય એને પ્રક્રમ કહેવામાં આવે છે. શક્ય હોવા છતાં પણ નીચા વોલ્ટેજે ગતિકીય રીતે ધીમા હોય છે. એટલે ઓછો વોલ્ટેજ હોય તો રાસાયણિક રીતે એ ધીમા હોય છે, અને ધીમા હોવાને કારણે રાસાયણિક પ્રક્રિયા થતી નથી. તેથી આ પ્રક્રિયાને બહારથી વધારાનો વોલ્ટેજ આપવો પડે છે. તેથી આવા પ્રક્રમો થવા ઘણા જ મુશ્કેલ છે. ઓવર વોલ્ટેજથી રાસાયણિક પ્રક્રિયા થાય પણ એ મુશ્કેલ છે. મતલબ આવી રાસાયણિક પ્રક્રિયા થવા માટે બહારથી તમે જે વોલ્ટેજ વધારાને આપો છો એને ઓવર વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે કેટલીક રાસાયણિક પ્રક્રિયા શક્ય છે પણ બહારથી વોલ્ટેજ આપવામાં આવે તો શક્ય તો છે પણ એ મુશ્કેલ પણ છે. અને મુશ્કેલ છે મતલબ આ ટોપિકમાં આપણે લઈશું કે આ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે બહારથી વધારાનો કરંટ, વધારાનો વિદ્યુત પ્રવાહ આપવામાં આવે તો કદાચ શક્ય છે. આ થઈ ગયો આપણો પોઈન્ટ ઓવર વોલ્ટેજ. બુકમાં એક ટૂંકમાં બતાવી દીધો છે ઓવર વોલ્ટેજ, તો જરા ધ્યાનથી જોજો. ઓવર વોલ્ટેજ સારો પોઈન્ટ છે. ગતિકીય રીતે ચેપ્ટર 4 ની અંદર તમે જોશો રાસાયણિક ગતિકી, એમાં સમજાવું છે રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ આ ધીમી પ્રક્રિયા છે અને ધીમી પ્રક્રિયા થતી નથી. એટલે ઝડપી બનાવવા માટે બહારથી પોટેન્શિયલ આપવું પડે છે, જેને ઓવર વોલ્ટેજ કહે છે. આજે આપણે ઓવર વોલ્ટેજના ટોપિકનો ઉપયોગ કરીશું. તો અહીંયા વિદ્યુત વિભાજન માટેના કોન્સેપ્ટ પોઈન્ટ લીધા છે. હવે આપણે આ ટોપિકમાં બહુ સારો અને 3 ગુણમાં બોર્ડમાં પૂછાઈ શકે એવો અને બહુ સારામાં સારો ક્વેશ્ચન પર આગળ વધીએ.
એક ક્વેશ્ચન ચાલુ કરતા પહેલા એના સંદર્ભમાં કયા મુદ્દાની જરૂર પડશે તો સાંભળો. પાણી અથવા મંદ NaCl અથવા મંદ Na2SO4 નું વિદ્યુત વિભાજન સાંભળજો. પાણીનું વિદ્યુત વિભાજન બોલું કે મંદ NaCl નું વિદ્યુત વિભાજન બોલું કે મંદ Na2SO4 નું વિદ્યુત વિભાજન બોલું, આ ત્રણનો જવાબ એક જ છે. એટલે નીટ પૂછકેટ બોર્ડના એક્ઝામની અંદર પૂછી શકાય છે કે મંદ સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન નિપજો જણાવો, મંદ સોડિયમ સલ્ફેટના દ્રવનું વિદ્યુત વિભાજન નિપજ જણાવો, તો તમારો ટોપિક ક્લિયર. આ ત્રણનો જવાબ એક જ છે. જવાબ સાંભળો. આ ત્રણમાં પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે અને આપણે જાણીએ છીએ પાણીનું જ વિદ્યુત વિભાજન થાય તો એનોડ પર O2 વાયુ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો જો કેથોડ પર 2H2O plus 2 electron gives H2 plus 2 OH minus. જ્યારે પણ કેથોડ પર પાણી બનતું હોય અથવા પાણીનું વિદ્યુત વિભાજન થતું હોય તો જવાબ 2H2O plus 2 electron gives H2 plus 2 OH minus. આગલા ટોપિક સાથે કનેક્ટ કરીએ તો 1 મોલ હાઇડ્રોજન વાયુ મેળવવા 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે છે. કુલંબમાં જવું હોય તો 1 મોલ હાઇડ્રોજન વાયુ મેળવવા 2 × 96487 કુલંબ જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે છે. તો ગમે તે પાણીનું વિદ્યુત વિભાજન થાય તો કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળે છે. આ એનું ઇક્વેશન. હવે પાણીનું ઓક્સિડેશન થતું હોય તો ઇક્વેશન 2H2O gives O2 plus 4H plus 4Ni. એટલે પાણીનું વિદ્યુત વિભાજનથી જો ઓક્સિડેશન થતું હોય તો 2H2O gives O2 plus 4H plus 4 electron. અને આગલા પોઈન્ટ સાથે કનેક્ટ કરીએ તો 1 મોલ O2 વાયુ મેળવવા 4 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે છે. જે આગલો પોઈન્ટ હતો અહીંયા ટોપિક સાથે કનેક્ટેડ છે. તમારે 1 મોલ વાયુ જ્યારે ઓક્સિજન વાયુ મેળવવો હોય 4 ફેરાડે વિદ્યુતની જથ્થાની જરૂર પડે છે. મતલબ પાણી, મંદ સોડિયમ ક્લોરાઇડ, મંદ સોડિયમ સલ્ફેટ આવે તો તમારો જવાબ આ છે. એનોડ પર O2, કેથોડ પર હાઇડ્રોજન. યાદ રાખજો. બીજી વધારે નોંધ લો કે ઓક્સિજનનું પ્રમાણ હંમેશા H2 કરતાં અડધું મળે છે. આમ મોટે પૂછકેટમાં ક્વેશ્ચનમાં પૂછે છે કે પાણીના વિદ્યુત વિભાજનથી જો 2 લિટર હાઇડ્રોજન વાયુ મળતો હોય તો કેટલા લિટર ઓક્સિજન વાયુ મળે? તો ઓક્સિજન વાયુ અડધો. એનોડ ઓક્સિડેશન અડધો એટલે યાદ રાખશો. એનોડ પર ઓક્સિડેશન થાય અને અડધો વાયુ મળે છે તો તમારો ટોપિક ક્લિયર થઈ જશે. તો આ ટોપિક આપણે જોયું. હવે બીજો શબ્દ લઉં છું પિગલિત સોડિયમ ક્લોરાઇડ. બાળકોને પિગલિત શબ્દ ખબર નથી પડતો. પિગલિત મતલબ ધારો કે મારી પાસે મીઠાનો ગાંગડો છે. આ મીઠાના ગાંગડાને હું ગરમ કરીશ. ગરમ કરીને જો લિક્વિડ બનાવવામાં આવે તેને પિગલિત NaCl કહેવાય. ત્યાં પાણી નાખવાનું નથી. ગરમ કરીને જો લિક્વિડ બનાવેલો હોય તેને પિગલિત NaCl કહેવામાં આવે છે. અને પિગલિત NaCl ના દ્રવનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો જવાબ બદલાય છે. કેથોડ પર સોડિયમ ધાતુ મળે છે, એનોડ પર ક્લોરીન વાયુ મળે છે. યાદ રાખજો, કેથોડ પર સોડિયમ ધાતુ મળે છે, એનોડ પર ક્લોરીન વાયુ મળે છે. બીજી રીતે તમને કહું, 11મા ધોરણમાં આપણે જોયેલું છે જે પાણી હોય તે સોડિયમ ધાતુ પ્રાપ્ત થતી નથી. તો અહીંયા તમે જોઈ શકો અહીંયા પાણી હતું તો અહીંયા કોઈ જગ્યાએ કેથોડ પર સોડિયમ ધાતુ નહીં મળે. અહીંયા પાણી નથી, પિગલિત છે તો ત્યાં કેથોડ પર સોડિયમ ધાતુ પ્રાપ્ત થઈ શકે છે. તો કેથોડ પર સોડિયમ ધાતુ અને એનોડ પર ક્લોરીન વાયુ પ્રાપ્ત થશે. યાદ રાખજો, પિગલિત NaCl ના દ્રવનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ પર સોડિયમ ધાતુ અને એનોડ પર ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય છે. આપણે હમણાં જોયું હતું કે દ્રાવણનો સ્વભાવ પણ જોવો પડે કે પિગલિત છે, મંદ છે, સાંદ્ર. મંદ NaCl નો જવાબ અલગ આવે છે, પિગલિત NaCl નો જવાબ અલગ આવે છે. હવે આપણે 3 ગુણનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સાંદ્ર સોડિયમ ક્લોરાઇડના દ્રાવણનું વિદ્યુત વિભાજન. હું સાંદ્ર સોડિયમ ક્લોરાઇડ કહું છું મતલબ દ્રાવણમાં NaCl નું પ્રમાણ વધારે છે. દ્રાવ્યનું પ્રમાણ વધારે હોય તો એને સાંદ્ર શબ્દ બોલવામાં આવે છે. એટલે સાંદ્ર NaCl ના જલીય દ્રાવણ, પાણી તો છે જ,
और पानी હોય તો લોજિકલી આપણને ખબર સોડિયમ ધાતુ પ્રાપ્ત થવાનું નથી, મગજમાં ક્લિયર। જ્યાં પાણી શબ્દ બોલું, જલીય દ્રાવણ બોલું, ત્યાં સોડિયમ ધાતુ ક્યારેય ના મળે, કારણ કે સોડિયમ પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરે છે। હવે મારાનો વિદ્યુત વિભાજન સમજાવો, બહુ ઇન્ટેલિજન્ટ, બહુ સારો અને સિમ્પલ ક્વેશ્ચન, જરા ધ્યાન આપજો। તો આપણે જો સોડિયમ ક્લોરાઇડ છે, આપણે જાણીએ છીએ સોડિયમ ક્લોરાઇડ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે। તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવાથી એનું આયનીકરણ થઈને Na+ અને Cl- છૂટા પડે છે। ધન આયન તરીકે સોડિયમ આયન, ઋણ આયન તરીકે ક્લોરાઇડ આયન છૂટો પડે છે। હવે સાંદ્ર NaCl નું જલીય દ્રાવણ એટલે અંદર પાણી પણ છે। પાણી હવે આપણે જાણીએ છીએ પાણી નિર્બળ છે, તો નિર્બળ હોવાને કારણે અહીંયા પ્રતિવર્તી પ્રક્રિયા લખી છે। તો પાણીમાંથી H+ આયન અને OH- આયન છૂટા પડશે। જરા ધ્યાન રાખજો, સાંદ્ર NaCl છે તો Na+ અને Cl- આયનો છૂટા પડશે અને પાણીમાંથી H+ અને OH- છૂટા પડશે। હવે સમજો, ધન આયન હંમેશા કેથોડ પર રાસાયણિક પ્રક્રિયા કરે છે, એટલે કેથોડ પર જે પણ રાસાયણિક પ્રક્રિયા થાય એ ધન આયનને કારણે થાય છે અને એનોડ પર જે પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ ઋણ આયનને કારણે થાય છે। યાદ રાખજો, ધન આયન કેથોડ પર રાસાયણિક પ્રક્રિયા કરે છે, એકબીજા સાથે સ્પર્ધા કરશે અને જે જીતશે એ કેથોડ નિપજાવશે। ઋણ આયન એનોડ પર રાસાયણિક પ્રક્રિયા કરે છે અને જે જીતશે એ એનોડ પર રાસાયણિક પ્રક્રિયા કરે છે। આજનો ટોપિક આ બાબત પર આધારિત છે। હવે જરા ધ્યાનથી જોજો, કેથોડ પર નીચેની પ્રક્રિયા થવા હરીફાઈ એટલે કે સ્પર્ધા થાય છે। મેં હમણાં જ કીધું Na+ અને H+ બંને કેથોડ પર પ્રક્રિયા, પણ નિપજ કઈ મળશે એનો આધાર જરા ધ્યાનથી જોજો। Na+ એક વીજભાર છે તો એક ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ ધાતુ બનાવે છે। યાદ રાખજો, Na+ એક ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ ધાતુ બનાવે છે। હવે ઇલેક્ટ્રોન મેળવે છે તો રિડક્શન પ્રક્રિયા કહેવાય। તો એનો રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -2.71 વોલ્ટ હજુ આવ્યું નથી, આપણે બુકમાં આ જગ્યાએ લખેલો છે, યાદ રાખવું પડશે। સોડિયમનો રિડક્શન પોટેન્શિયલ -2.71 વોલ્ટ છે। Na+ પ્લસ ઇલેક્ટ્રોન gives સોડિયમ, તો 2.71 વોલ્ટ અને રિડક્શન પ્રક્રિયા છે એટલે રિડક્શન પોટેન્શિયલ H+। હવે આપણને ખબર છે H+ આવે ક્યાંથી? પાણીમાંથી, તો આપણે પાણી માટે લખીશું twice H2O plus 2 electron gives H2 plus 2 OH minus 2H2O plus 2 electron gives H2 plus 2 OH minus। તમને થશે આ સમીકરણ કેમ લખ્યું છે? તો તમે જુઓ, પાણીનું વિદ્યુત વિભાજન થાય ત્યારે કેથોડ પર આ ઇક્વેશન આવે twice H2O plus 2 electron gives H2 plus 2 OH minus। એ જ ઇક્વેશન જ્યારે પણ કેથોડ પર પાણીનો ટોપિક હોય, ઇક્વેશન twice H2O plus 2 electron gives H2 plus 2 OH minus। હવે H2O માંથી OH minus બને, ચોપડીમાં ધ્યાનથી જો પેજ નંબર 73 પર આપેલું છે E0H2O OH minus, તો એનો રિડક્શન પોટેન્શિયલ -0.83 વોલ્ટ છે। ચોપડીમાં બહુ જબરજસ્ત મુદ્દો છે જે લોકો જોતા નથી। 2H2O plus 2 electron gives H2 plus 2 OH minus, એટલે H2O માંથી OH minus બને તો રિડક્શન પોટેન્શિયલ -0.83 વોલ્ટ છે। એટલે અહીંયા તમારે E0 પર આધારિત છે, કઈ રાસાયણિક પ્રક્રિયા થશે એ E0 ના મૂલ્ય પર આધારિત છે। જો તમને આ મૂલ્યો ખબર નહીં હોય તો તમે આ ટોપિક ક્લિયર નહીં કરી શકો, એટલે આ ટોપિક ગોખવાનો જરાય નથી। તો હવે તમે જોઈ લીધું હશે Na+ સાથેની પ્રક્રિયા અને પાણી સાથે। બુકની અંદર H+ માટે બતાવી છે, યાદ રાખજો બુકની અંદર H+ માટે બતાવી છે, પણ ડિટેલમાં સમજવું હોય તો H+ મળે છે ક્યાંથી, OH મળે છે ક્યાંથી? પાણીમાંથી। તો તમે આ લખજો, ટોપિક બહુ ઈઝી થઈ જશે તમારા માટે। બંનેના રિડક્શન પોટેન્શિયલ સોડિયમના -2.71, અહીંયા પાણીના હતું -0.83 મળી ગયા। હવે ઇમ્પોર્ટન્ટ નોટ, કઈ રાસાયણિક પ્રક્રિયા શક્ય બનશે? તો નોટ જરા તો મેં NOT નોટ કરીને લખેલું છે। વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતી પ્રક્રિયા કેથોડ પર શક્ય બને છે। જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ પ્રક્રિયા કેથોડ પર શક્ય બને છે। તો તમે આપેલી પ્રક્રિયા જો -2.71 -0.83, કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે? તો તમે જોઈ શકો છો
-0.83 નો વધારે કહેવામાં આવે છે. આ -2 છે ઓછો છે, એનો મતલબ આ રિડક્શન પોટેન્શિયલની સાપેક્ષમાં વધારે છે, તો આ પ્રક્રિયા કેથોડ પર થશે. તો એનો મતલબ કેથોડ પર twice H2O plus 2 electron gives H2 plus 2 OH minus 100% થશે. હવે એટલું જ રાખજો, બંનેના રિડક્શન પોટેન્શિયલ લખા. રિડક્શન પોટેન્શિયલમાં જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ પ્રક્રિયા કેથોડ પર થાય છે. નીચેની અંદર આ પોઈન્ટ બહુ કોન્સેપ્ટ પોઈન્ટ કહેવામાં. ચાર રિડક્શન પોટેન્શિયલ આપે તો કઈ પ્રક્રિયા કેથોડ પર શક્ય બનશે? તો ટોપિક સિમ્પલ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ પ્રક્રિયા કેથોડ પર શક્ય બને છે. એટલે કેથોડનો ટોપિક મળી ગયો. એ કેથોડ પર આપણને હાઇડ્રોજન. હવે એનોડ પર નીચેની રાસાયણિક પ્રક્રિયા માટે હરીફાઈ થાય છે. એનોડની વાત કરીશ એટલે Cl- અને OH- પાણીમાંથી બને છે, એટલે કે ક્લોરાઇડ આયન અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયામાં હરીફાઈ થાય છે. એ પ્રક્રિયા Cl- gives Cl2 plus 2 electron, એટલે કે ક્લોરાઇડ આયનનું ક્લોરીનમાં ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થતો હોવાથી આ પોટેન્શિયલ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય, જેની કિંમત -1.36 વોલ્ટ છે. બુકમાં પ્લસ લખી છે, જરા સમજો. એ રિડક્શન માટે છે, આપણે ઓક્સિડેશન લખ્યું છે, તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય -1.36 થાય છે. OH- એટલે પાણીમાંથી બનતો આયન છે, તો પાણીનું એનોડ પરનું સમીકરણ જે શરૂઆતમાં શીખવાડેલું છે, twice H2O gives O2 plus 4H plus 4 electron. રિડક્શન અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય -1.23. બુકમાં રિડક્શન પોટેન્શિયલ પ્લસ આપ્યો છે, બટ આપણે ઓક્સિડેશનમાં છે તેને માઈનસ કરવો પડશે. તો પાણીમાંથી ઓક્સિજન વાયુ બને છે, એનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય -1.23 વોલ્ટ છે. હવે નોટ યાદ રાખો, ધ્યાન રાખો. પેલામાં મેં એવું કીધું, રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ પ્રક્રિયા કેથોડ પર થાય. આના માટે નોંધ એવી છે, ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ જ પ્રક્રિયા એનોડ પર થાય છે. તો જો નોટ ઇમ્પોર્ટન્ટ નોટ, વધુ ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય ધરાવતી પ્રક્રિયા એનોડ પર શક્ય બને છે. એટલે આપણે જે બંનેની શક્યતા એનોડ પર છે, પણ કઈ રાસાયણિક પ્રક્રિયા વધારે સંભાવના ધરાવે છે? તો તમારે વિચારવાનું કોનું મૂલ્ય, કયાનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે. તો લગભગ જુઓ તમે ધ્યાનથી, -1.2 -1.3 લગભગ નજીક છે, પણ પરફેક્ટલી જોવામાં આવે તો આ મૂલ્ય વધારે છે. પહેલા -1.2, પછી જમણી તરફ -1.3 આવે છે, જમણી તરફની કિંમત નાની છે, તો શોર્ટકટે આ મૂલ્ય વધારે છે. એનો મતલબ કે પાણીમાંથી O2 વાયુ બનવાની રાસાયણિક પ્રક્રિયા કેથોડ પર એનોડ પર વધારે સંભાવના ધરાવે છે. નોટ જો, વધુ ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય ધરાવતી પ્રક્રિયા એનોડ પર શક્ય બને છે. તો આપેલા બંને મૂલ્યમાં આ મૂલ્ય સહેજ વધારે છે, અને વધારે હોવાથી આ પ્રક્રિયા એનોડ પર શક્ય બને છે. તો મેં લખ્યું twice H2O gives O2 plus 4H plus 4 electron. હવે ઉદાહરણ, પરંતુ H2O માંથી O2 બનવા ઓવર વોલ્ટેજની જરૂર પડે છે, જેમાં શીખવાડેલું ઓવર વોલ્ટેજ. મતલબ તમારે એને વધારાને વિદ્યુત પ્રવાહ આપવો પડે છે, એટલે લખ્યું પરંતુ H2O માંથી O2 બનવા ઓવર વોલ્ટેજની જરૂર પડે છે. તેથી એ પ્રક્રિયા મુશ્કેલ છે. તેથી એનોડ પર O2 બનવાને બદલે Cl2 શક્ય બને છે. જરા ધ્યાન રાખજો, અહીંયા અપવાદ નથી. અહીંયા પાણીમાંથી O2 વાયુ બનવાને વધારાના વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે, અને બહારથી વધારાનો વિદ્યુત પ્રવાહ એને મળતો નથી, જેને કારણે O2 વાયુ બનવાને બદલે Cl2 વાયુ બનવાની પ્રક્રિયા વધારે શક્ય છે. આપણી નોટ કમ્પ્લીટલી સાચી છે કે વધારે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય એ પ્રક્રિયા જ એનોડ પર શક્ય બને છે, પણ અહીંયા એને ઓવર વોલ્ટેજની જરૂર પડે છે, અને વધારાનો વોલ્ટેજ એને બહારથી મળતો નથી, જેને કારણે O2 બનતું નથી, પરંતુ Cl2 બને છે. મતલબ Cl- નું Cl2 માં ઓક્સિડેશન થાય છે. એટલે એનોડ પરની રાસાયણિક પ્રક્રિયા હું આ સાચી લખીશ 2Cl-
gives Cl2 plus 2 ઇલેક્ટ્રોન. બાળકો આ લખે છે, ધ્યાન રાખજો, અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ નહીં થાય કારણ કે આને ઓવર વોલ્ટેજની જરૂર પડે છે, એને કારણે ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય છે. કુલ પ્રક્રિયા, હવે ગમે ત્યારે તમારે કુલ પ્રક્રિયા લખવી તો એનોડ પરની પ્રક્રિયા, નીચે કેથોડ પરની પ્રક્રિયા લખો, નીચે રાસાયણિક પ્રક્રિયા લખો. જરા ધ્યાનથી જો, કેથોડ ને એનોડ 2H2O plus 2Cl minus 2H2O plus 2Cl minus इलेक्ट्रॉन इलेक्ट्रॉन कैंसिल करो, H2 plus Cl2 plus 2OH minus, मतलब कुल रासायनिक प्रक्रिया 22H2O plus 2Cl minus gives H2 plus Cl2 plus 2OH minus. હવે એક ઇમ્પોર્ટન્ટ નોટ, આ OH minus દ્રાવણમાં છે અને દ્રાવણની અંદર તમે ધ્યાનથી જોજો, દ્રાવણની અંદર Na પ્લસ પણ છે જે Na માં રૂપાંતર પામ્યો નથી. તો આ Na પ્લસ અને OH માઈનસ એકબીજા સાથે જોડાય છે અને NaOH બને છે. એટલે કે નોંધ, વિદ્યુત વિભાજન અંતે દ્રાવણમાં NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનતું હોવાથી દ્રાવણ બેઝિક બનશે, કારણ કે NaOH ખુદ બેઝ છે, બેઝ બનતો હોવાથી દ્રાવણ બેઝિક બનશે અને કોઈ પણ બેઝિક દ્રાવણ હોય એની pH ગ્રેટર ધેન 7 હોય છે. એટલે અમુક વખતે ટ્વિસ્ટ ક્વેશ્ચનો પૂછે છે કે સાંદ્ર NaCl વિદ્યુત વિભાજન કરવામાં હોય તો અંતે બનતું દ્રાવણ કેવું હોય, તો તમારે લખવાનું 100% બેઝિક જ હોય છે. તો અહીંયા તમે જોયું કે વિદ્યુત વિભાજન અંતે દ્રાવણમાં NaOH બનતું હોવાથી દ્રાવણ બેઝિક બનશે. Na+ દ્રાવણની અંદર છે, OH માઈનસ છે, તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને NaOH બનાવે છે. તો અહીંયા કોઈ પ્રશ્ન બહુ સિમ્પલી લીધેલો, તમારે ફક્ત યાદ શું રાખવાનું છે, પોટેન્શિયલના મૂલ્ય. સોડિયમનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય -2.71, H2O માંથી H2 બને છે તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.83. પછી એક નોટ, રિડક્શન પ્રક્રિયા માટે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ જ પ્રક્રિયા કેથોડ પર બનશે, તો પાણીવાળી પ્રક્રિયા કેથોડ પર વધારે બનશે. ત્યારબાદ આ બંનેની તમારે પ્રક્રિયા લખવાનું, Cl માંથી ઓલવેઝ Cl2 જ બને છે, તો 2Cl gives Cl2 plus 2 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન પોટેન્શિયલ ક્લોરાઇડ આયનમાંથી ક્લોરીન બનવાનો છે -1.36 છે. આ રીતે લખશો તો ઈઝી પડશે, -1.36 છે. અને પાણીમાંથી O2 વાયુ બને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ -1.23 વોલ્ટ છે. તો તમારે ત્યારબાદ નોર્મ લખવાનું છે, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ પ્રક્રિયા એનોડ પર શક્ય બનશે. બટ H2 માંથી O2 બનવા માટે ઓવર વોલ્ટેજની જરૂર પડતી હોવાથી એ બનતું નથી, પરિણામે Cl2 નિપજ બને છે. જો આ તમે સિસ્ટમ પ્રમાણે આટલું યાદ રાખ્યો, આ ટોપિક એકદમ સિમ્પલ છે. બુકની અંદર થોડું વાંચો તો કન્ફ્યુઝન થશે, પણ જો આ રીતે સિસ્ટમેટિકલી સમજશો તો આ ક્વેશ્ચન સૌથી સિમ્પલ છે. તો આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને બહુ જ સરસ રીતે આપણે ડિટેલમાં ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આગલા પોઈન્ટ પર આપણે આગળ વધીશું. ત્યાં સુધી એનો અભ્યાસ કરજો. જો કોઈ ડાઉટ, કોઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ્સમાં લખજો, હું એનો આન્સર તમને શ્યોર આપીશ. ઓકે, મળીશું.